ખેડાના કપડવંજ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, જ્યાં કપડવંજ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો। નારના મુવાડા સહિતના ગામોમાં વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું, ત્યારે આશરે 700 વીઘા જેટલી મગફળીના પાકમાં ભારે નુકસાન થયું છે। ગરુડ, નારના મુવાડા, તીસર જેવા ગામોમાં ભારે નુકસાન પહોંચ્યું। તૈયાર કરેલ મગફળી પાકમાં નુકસાન જતા ખેડૂતોને ભારે હાલાકી પહોંચી છે, ત્યારે સરકાર નુકસાનનું સર્વે કરી વળતર આપે તેવી માંગ કરવામાં આવી। નારના મુવાડા સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું। આશરે 700 વીઘા જેટલી મગફળીના પાકમાં ભારે નુકસાન થયું છે। ગરુડ, નારના મુવાડા, તીસર જેવા ગામોમાં ભારે નુકસાની પહોંચી, ત્યારે સરકાર દ્વારા સર્વે કરી તેનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી। નારના મુવાડા સહિતના ગામોમાં વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું। આશરે 700 વીઘા જેટલી મગફળીના પાકમાં મોટું નુકસાન થયું છે, ત્યારે ગરુડ, નારના મુવાડા, તીસર જેવા વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચ્યું। તૈયાર કરેલ મગફળી પાકમાં પલળી જતા ભારે નુકસાન પહોંચ્યું। સરકાર નુકસાનનું સર્વે કરી વળતર આપે તેવી માંગ કરવામાં આવી। ગઈકાલે ખેડા જિલ્લામાં કમોસમી વરસાદે તરાજી સર્જી છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ ચેનલ પહોંચી છે કપડવંજ તાલુકાના નાના મુવાડામાં 700 જેટલા વીઘામાં મગફળી કરવામાં આવી હતી। હું ચોક્કસથી દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે મગફળીની હાલત તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ચેનલની સ્ક્રીન પર, કે આ મગફળી આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેથી ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। હું ચોક્કસથી તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ચેનલની સ્ક્રીન પર કે નાના મુવાડાના 700 વીઘા જેટલા મગફળીના ખેડૂતો હેરાન અને પરેશાન છે વરસાદના કારણે। કમોસમી વરસાદે તરાજી સર્જી છે, ત્યારે આપણી સાથે અહીંના ખેડૂત છે, આપણે સીધી વાતચીત કરીએ। શું નામ છે કાકા તમારું? રમેશભાઈ ત્રિભુવનભાઈ પટેલ, ગામ નાના મુવાડા, તાલુકો કપડવંજ। હું ખેડૂત છું જાતે। મારું 7 વીઘા મગફળીનું વાવેતર કરેલું છે, જે આજની તારીખમાં ખેતરમાં જમીન દોસ્ત પડ્યું છે। તો વરસાદના કારણે જમીનની અંદર મગફળી ઉગવા લાગી છે। કુદરતની કેરના લીધે અમે એકદમ મજબૂત છીએ। સરકારશ્રીને અમારા માટે કંઈક સહાય કરે એવી સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ। મોંઘવારી નોકરિયાતોને નડે છે, ખેડૂતને કોઈ મોંઘવારી નડતી નથી। જે અત્યારે 5-10 વર્ષ પહેલા કપાસનો ભાવ 2000 રૂપિયા હતો, ત્યારે અમારે 100 રૂપિયા મજૂરી લાગતી હતી। એની જગ્યાએ અત્યારે કપાસનો ભાવ 1400-1500 રૂપિયા ભાવ ચાલે છે, ત્યારે અત્યારે મોંઘવારી ખર્ચો અમારો 200 રૂપિયા થઈ ગયો છે। અને તેમાં તે પાછો કુદરતનો કારો કેર, તો ખેડૂત કરે તો કરે શું, એ કઈ રીતે ઉભો રહે? સરકાર દરેકને છઠ્ઠું પગાર પણ આપી દે તો ખેડૂત માટે કોઈ એ જ નહીં, ખેડૂતનો કોઈ કિંમત જ નહીં। સરકારશ્રીને આ જોવાની જરૂર છે। આવતા સમયમાં સરકાર માટે જવાબ આપવો બહુ કાઠો થઈ પડશે, અને ખેડૂતો શું કરશે એ સરકારશ્રીને આના માટે કંઈક વિચારવા જેવું છે। માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતને યોગ્ય સહાય મળે અને વળતર ચૂકવે એવી સરકારશ્રી પાસે અમે અપેક્ષા રાખીએ છીએ। સરકાર સામે ખેડૂતો આશા રાખી રહ્યા છે। આપણે સીધા બીજા ખેડૂત જોડે વાતચીત કરી। શું નામ છે તમારું ને શું? મારું નામ પટેલ જયેશકુમાર હસમુખભાઈ છે। નાના મોવાડા વેતની છું। મારે અહીંયા 9 વીઘા જમીનની અંદર વાવેતર મગફળીનું કરેલું છે, જેમાં અત્યારે તમે જોઈ શકો છો મગફળીમાં કઈ બચ્યું નથી। હવે મારી લાગણી અને આ કોણ સમજી શકે? જો કોઈ ખેડૂતના ખેતરની અંદર જો કોઈ ગાંજાનું વાવેતર કદાચ પકડાયું હોત તો મીડિયા શું, પોલીસ શું, સરકાર શું તરત આવીને ઉભી રહેશે। અત્યારે અમારી લાચારી કોણ સમજી શકે? આપણી સાથે બીજા ખેડૂત છે, આપણે તેમના જોડે વાતચીત કરીએ। પટેલ દર્શન કુમાર કિરણભાઈ, ગામ નાના મોડા, તાબે અંતીસર, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા। મારી વેદનાની વાત કરું તો 25 વીઘાની અંદર મગફળીનું મારું વાવેતર કરેલું છે। અત્યારે કઈ લેવા જેવું રહ્યું નથી। કુદરતનો તાત જયારે આજે કશું લેવા જેવું રહ્યું નથી। હું તો મારા ફાધરનો એક દીકરો છું। આજે જયારે મને ભણાવવાનો હોય, જયારે મારી લાગણીની અંદર સહનશીલતા કોણ સમજી શક્યા? પૈસા એક જ સિઝન અમારા ગામની અમારા એરિયાની અંદર એક જ સિઝન પામે છે। કેનાલ નથી, પાણી નથી। એક સિઝન જેમાં પકવવાની હોય, જે માંડ અમારા પૈસા બચ્યા હોય
એ પૈસા બી આની ઉપર લાગેલા હોય. અમારા ખેતરની અંદર બધી મારા ફાધરે બધી જ અમારા ગામના બધા ખેડૂતોની અંદર બધી જે મારી આવક છે બધી ખેતીની અંદર લગાયેલી છે. અને બધું આજે જયારે કાળીઓ મામા લેવાનો અંદર આવ્યો છે ત્યારે કશું લેવા જેવું અમારી જોડે રહ્યું નથી. આજે અમારી સરકાર પાસે એક જ માંગ છે, સારામાં સારું વળતર મળે અને અમારી અંદર જે લાગણી જે દુભાયેલી છે એની ઉપર અમને સારામાં સારું વળતર મળે. એક જ આશા છે ખેડૂતની કે અમે કશું બીજું તો માંગતા નથી, પણ અમારી જીવન દોરી જે ટકેલી છે એ ઉભી રહે. બસ બીજું એક જ આશા અમારી તમારી પાસે છે. સરકાર પાસે એક જ માંગ છે, અમારી સરકાર પાસે એક જ માંગ છે કે અમને સારામાં સારું વળતર મળે. બસ આટલી અમારી આશા છે. વરસાદના કારણે ઘણું બધું નુકસાન થયું છે. આજે ખેડા જિલ્લાના ખેડૂતો આશા રાખી રહ્યા છે અને સાથે સાથે નાના મુવાડાના ખેડૂતો આશા રાખી રહ્યા છે કે તેમને યોગ્ય ન્યાય મળે તેવી આશા રાખી રહ્યા છે. આમિર મિર્ઝા, મંતવ્ય ન્યૂઝ, ખેડા, કપડવંજ.